કુરાઈ રોડ ઉપર કેમિકલ યુક્ત પાણીનો કહેર, ખેડૂતોમાં રોષ, ખેતી અને પશુઓ માટે ઊભું થયું જોખમ. કરજણ તાલુકાના કુરાઈ ગામ નજીક આવેલી એક ખાનગી કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કુરાઈ રોડ પર આવેલી ARS રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા મટીરિયલમાંથી ચોમાસાના વરસાદને કારણે કેમિકલ યુક્ત પાણી બહાર નીકળી રોડ સાઈડના કાચમાં ઠલવાઈ રહ્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની પરિસરમાં ખુલ્લામાં રાખવામાં આવેલ મટીરિયલ પર વરસાદી પાણી પડતા કેમિકલ સાથે ભળી ગેટ બહાર આવી જાય છે અને સીધું કાચમાં પ્રવેશે છે. આ કાચ નજીકના ખેતરો તરફ જતો હોવાથી કેમિકલ યુક્ત પાણી ખેતીમાં પ્રવેશી પાકને નુકસાન પહોંચાડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આસપાસના ખેડૂતોનું કહેવું છે કે કંપનીની નજીક અનેક ખેતરો આવેલા છે અને જો આ પાણી ખેતરોમાં પ્રવેશે તો જમીનની ફળદ્રુપતા પર અસર થવાની સાથે પશુઓના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રીન ઝોન વિસ્તારમાં આવી પ્રકારની કેમિકલ યુક્ત કામગીરી અને તેના કારણે થતા પ્રદૂષણથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા નવી નથી. દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં કંપની દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો અંત આવ્યો નથી. હવે ગ્રામજનો અને ખેડૂતો આ મામલે ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેમની માંગ છે કે કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીના યોગ્ય નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને ખેતી, પશુધન તેમજ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં ભરવામાં આવે. સમસ્યા છે આ જે કંપની કેટલા વખતથી નખાઈ છે ARS રિસાયકલિંગ કંપની, એનું વારંવાર રજૂઆત કરવા છતાં અહીં દુર્ગંધવાળું પાણી બહાર કાઢે છે ચોમાસામાં અને કચરો અંદર સ્ટોરેજ રાખે છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કેમિકલવાળું કંપની પાણી બહાર કાઢે છે, જેથી આવા જવા ઢોર છે, ખેતીને એ બધાને નુકસાન થાય છે. આ રજૂઆત તમે કંપની કે કોઈને કરેલી છે? આ રજૂઆત આગળ 1-2 વખત કરેલી છે પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી. આ તમારો ગ્રીન ઝોન કહેવાય છે? હા, ગ્રીન ઝોન કહેવાય છે. આ શું કેમિકલ યુક્ત પાણી ઉપર છે? હા, કેમિકલ યુક્ત પાણી છે. શું નામ છે તમારું? પટેલ મનોજભાઈ જગદીશભાઈ. હવે અહીંયા આગળ એક કંપની અમારા કુરાઈ રોડ પર આવેલી છે, એનીમાં આ લોકો કેમિકલ યુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધો ધોવાઈને પાણી બહાર નીકળે છે અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે. અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં અને બધું ખેતીને નુકસાન થાય છે. આ પાણી નીકળીને ક્યાં જાય છે? પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભા કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર. રજૂઆત કરી છે આ બાબતે? હા, પહેલા અમે આ લોકોને 2-3 વાર રજૂઆત કરી ને કોઈ એનો નિકાલ આવતો નહીં. પહેલા અમે એક વખત મીડિયા વાળાને બોલાવીને કહ્યું હતું જ આ બધું, પણ કશું થયું નહીં એનું. શું નામ? મિતેશભાઈ પટેલ.